હેલો ફ્રેન્ડ્સ, આજની એક વાત કરવી છે રિગાર્ડિંગ કે તમને જ્યારે પણ એવો ક્વેશ્ચન થાય છે કે તમે કોઈ વ્યક્તિ પ્રત્યે કંઈ કરો છો, તમારા એક્શન્સ કાંઈ હોય છે એમના પ્રત્યે, તો એ સાચા છે કે ખોટા. તમને ઘણી વખત ખુદના ઉપર ક્વેશ્ચન થતો હોય, તમે કોઈને પૂછી પણ શકો છો, પણ એ પૂછવામાં સામેવાળા વ્યક્તિનો બાયસ પણ લાગી શકે, એમના પોતાના પર્સનલ બેનિફિટ્સ કે પર્સનલ કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ પણ થઈ જાય, એ પોતાની રીતે જજમેન્ટલ જવાબ બી આપી શકે. પણ તમારે સ્વમૂલ્યાંકન કરવું હોય, જાતે જ નક્કી કરવું હોય કે એ વસ્તુ સાચી છે કે ખોટી, તો એના માટે બેસ્ટ રસ્તો છે, ઇંગ્લિશમાં એક કહેવત છે એ પ્રમાણે કે પુટ યોર લેગ ઇન ધ શૂઝ ઓફ અધર્સ. એટલે કે બીજાની જગ્યાએ રહીને તમે જુઓ. તમે આજે કોઈ વ્યક્તિ પ્રત્યે કંઈ કરો છો, તો એની જગ્યાએ તમે હોય તો તમને કેવું લાગે, એ જો એક વખત જોશો તો આપોઆપ તમને સાચો આન્સર મળી જશે કે હું સાચું કરું છું કે ખોટું કરું છું. આજકાલ તમે જુઓ છો કે મેરેજ પછી દરેક છોકરાઓ કે છોકરાઓ હોય કે એમની વહુ હોય, તો એમની વાઈફ હોય, તો એમને માતા પિતાની સાથે, સાસુ સસરા સાથે કોઈને રહેવું ગમતું નથી. બધા ડિસેન્ટ્રલાઇઝ ફેમિલીનો કોન્સેપ્ટ છે. તો એ સમયે તમારે પણ એવું મનમાં માનસિક રીતે તૈયારી રાખવાની કે જે તમે તમારા સાસુ સસરા સાથે કરો છો, એ કાલે સવારે તમારા બાળકો પણ તમારી સાથે કરશે. એવી જ રીતે તમારા સંબંધોમાં તમે જ્યારે કોઈ રિલેશનશિપમાં ચીટિંગ કરો છો, અથવા કોઈ સાથે ફાઇનાન્શિયલ ચીટિંગ કરો છો ઇન્ટેન્શનલી, તમે તો એ વસ્તુ હરીફરીને એ તમારી પાસે આવશે જ. એ કર્મનો નિયમ છે. તો તમે એવું કંઈ પણ પગલું ભરતા પહેલાં એક વખત વિચારી લો કે હું એ સામેના પક્ષે હોય તો મને કેવું ફીલ થાય. આવું કરવાથી ઓલમોસ્ટ 99% ઓફ ધ કેસમાં તમે પાછા ફરી જશો, કંઈ પણ આવું ખોટું કામ કરતાં પહેલાં. સો દેટ ઇઝ ધ બેસ્ટ રામબાણ ઇલાજ કે સામેવાળી વ્યક્તિના જગ્યાએ રહીને જો, તો તમને ફાયદો થશે. થેન્ક યુ.